એ હિન્દુઓ સૌથી વધુ હોશિયાર છે. અરે રામ તો ખોટો માણસ હતો. અરે કૃષ્ણ તો વ્યભિચારી હતો. 16,000 લગ્નો કરીને બેઠો હતો. અમે હિન્દુ છીએ તેનો અર્થ એ છે કે તે પોતાના ધર્મની મજાક બનાવશે ત્યારે જ તો તે હિન્દુ સાબિત થશે. જુઓ શીખોનો આદર તેમના ગુરુ પ્રત્યે, જૈનોનો આદર તેમના તીર્થંકરો પ્રત્યે, જુઓ ઈસાઈઓ ને ઈસુ સાથેનો સંબંધ, જુઓ મુસ્લિમોની મોહમ્મદ પ્રત્યેની શ્રદ્ધા. અને હિન્દુઓએ શું કર્યું છે? હિન્દુઓએ પોતાના રામ અને કૃષ્ણને મજાક બનાવ્યો છે. હું જાણું છું કે મોટા ભાગના લોકો મજાક નહીં કરે. રામ અને કૃષ્ણ પ્રત્યે અસત્કાર નથી, પરંતુ ઉદાસીનતા તો છે જ. અને જ્યાં વાત આવે છે અવતારોની, ત્યાં ઉદાસીનતા એ અસત્કાર કરતા ઓછું નથી. શું તમે ખરેખર તમારા બાળકોમાં રામના સંસ્કારો ફેલાવી રહ્યા છો? ના તો તમે તમારા બાળકોમાં રામના સંસ્કારો ફેલાવી રહ્યા, ના તો તમે તમારા બાળકોને કૃષ્ણની ગીતા વચાવી રહ્યા. તમે શીખોની સામે તેમના ગુરુની આલોચના કરીને બતાવી દો. એટલા માટે જ શીખોમાં આટલું તેજ છે, આટલી તાકાત છે, મુઠ્ઠીભર જ છે, પણ તેમની શાન તો જુઓ.